हाय फ्रेंड्स, हूँ छू भावेश ने आज આપણે સીવણ ક્લાસની મય બ્લાઉઝનું માપ લેતા શીખવાનું છે। આપણે બ્લાઉઝનું માપ બોડી પરથી કઈ રીતે કઢાય ને કઈ રીતે તેનું માપ લેવાય તે આજે આપણે શીખવાનું છે। એવું નથી કે દરેક ગ્રાહક બ્લાઉઝ પહેરીને જ આવે, અમુક ટી શર્ટ પહેરીને આવે કે ડ્રેસ પહેરીને આવે તેની ઉપરથી આપણે બ્લાઉઝનું માપ કાઢવાનું છે। તે આપણે કઈ રીતે કઢાય ને પ્લીઝ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। આપણે ગુજરાતીમાં સીવણ ક્લાસના વિડીયો લાવતા રહીએ છીએ ને તમારે કોઈ બી કામ શીખવું હોય તે કોમેન્ટ બોક્સમાં મને જણાવો। તેનો વિડીયો આપણે જેમ બને એમ વહેલો બનાવીને તમને મૂકી આપીશું ને કોઈ બી જાતનું તમારે સીવણ ક્લાસનું કામ શીખવું હોય તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। હવે આપણે બોડી પરથી માપ કઈ રીતે કઢાય તે જોઈએ। હવે આપણે બોડી પરથી માપ લેવાનું ચાલુ કરીએ છીએ। પહેલાં ગ્રાહક આપણે આપણી ત્યાં આવે તો પહેલાં આપણે તેમને આમ કેડ ઉપર હાથ દઈને ઊભા રાખવાના છે આ રીતે, એટલે આપણને માપ લેતા એકદમ ઇઝી પડે। ને પહેલાં આપણે ગ્રાહકને પૂછી જોવાનું કે તમારે બાંય, પહેલાં આપણે બાંયનું માપ લેવાનું છે। તમારે બાંય કેટલી રાખવી છે તે પહેલાં આપણે પૂછી જોવાનું। આપણે બાંય કેટલી રાખવી છે તે આપણે પૂછીને તે પ્રમાણે આપણે બાંયનું માપ આપણે જે આ શોલ્ડર હોય એ શોલ્ડરથી આપણે એ જેટલું કહે એ પ્રમાણે આપણે એટલી બાંય રાખવી છે તો આપણે આ પ્રમાણે અહીં આગળ 9.5 થાય છે ને ત્યાર પછી આપણે અહીં આગળ આપણે મૂળો માપી જોવાનો છે। આ બાંયનો જે કાળું હોય તે માપી જોવાનું, તે 9.5 થાય છે ને ત્યાર પછી આપણે આ જે મૂળાનો ભાગ હોય અહીં આગળ જે આપણે શોલ્ડરથી માપ લીધું તે આપણે અહીં આગળ માપી જોવાનું છે। આ રીતે 14નું મૂળાનું માપ થયું। એટલે આ રીતે 3 બાંયમાં 3 માપ લેવાના છે ને ત્યાર પછી આપણે કમર માપી જોવાની છે। આ રીતે અહીં આગળ આપણે કમર માપી જોવાની, 25.5 કમર છે ને ત્યાર પછી આપણે ચેસ્ટ માપી જોવાની છે। આ રીતે 32 છે, આ રીતે તમારે માપી જોવાની। ત્યાર પછી તમારે અહીં આગળ શોલ્ડર માપી જોવાનો છે। આ રીતે તમારે પાછળથી મેજર ટેપ લાવીને આ રીતે શોલ્ડર માપી જોવાનો, 14.5 થાય છે। તે રીતે તમે આગળથી બી માપી શકો છો આ રીતે, તો બી આપણે 14.5 જ શોલ્ડર થશે। તે રીતે તમારે માપવાનું છે। અને હવે આપણે બ્લાઉઝની લંબાઈ માપી જોવાની છે। લંબાઈ માપવા માટે પાછળ ફેરવી ઊંધા ફેરવી દેવાના છે અને ત્યાર પછી આપણે આ રીતે અહીં આગળ પૂછી જોવાનું કે આટલે લંબાઈ છે। અહીં શોલ્ડરેથી મૂકી જોવાનું, આ જે શોલ્ડર આવે તેની ઉપરથી આપણે મૂકી જોવાનું, આપણે પૂછી જોવાનું કે આટલી લંબાઈ બરાબર છે, લેન્થ આપણે મેજર ટેપ ઉપર જ આંગળી રાખવાની છે આ રીતે। ત્યાર પછી પૂછી જવાનું કે આટલી લેન્થ છે બરાબર છે, તો યસ કે નો કહી દે ત્યાર પછી આપણે કહેવાનું કે 13.5ની લંબાઈ નીકળે છે, તે આપણે આગળ લાવી દેવાના ને આપણે ત્યાર પછી આપણે અહીં આગળ ફરી આપણે માપીને બતાવી દેવાનું કે આટલી લેન્થ થશે બરાબર છે ને। આ રીતે તમારે કમ્પ્લીટ બતાવી દેવાનું। પછી આગળનું આપણે જે ગરું આવે તે આપણે મેજર ટેપ આપણે આ રીતે શોલ્ડર પર મૂકી દેવાનું છે ને અહીં આગળ આપણે આ રીતે બીજું જે ટેપનો છેડો હોય તે આ રીતે આપણે મૂકીને અહીં આગળ આપણે આ રીતે બતાવવાનું છે કે આટલું નીચે ગરું બરાબર છે કે આટલું રાખવું છે। તે રીતે આપણે જ્યાં મેજર ટેપનો બીજો ભાગ હોય સામેનો ભાગ તે મૂકીને આપણે માપવાનું છે। એટલે આટલું ગરું બરાબર છે, એટલે 6.5નું ગરું કમ્પ્લીટ આવે। તે રીતે જ આપણે પાછળનું ગરું માપવાનું છે। તેમાં તે રીતે જ આપણે પાછળનો ભાગ જે હોય ને આગળનો ભાગ આપણે આ રીતે મૂકીને પાછળનું ગરું તે રીતે જ બતાવવાનું છે। આ રીતે તમારે બ્લાઉઝનું માપ નીકળી જશે। ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। આપણે ગુજરાતીમાં સીવણ ક્લાસના આવા વિડીયો લાવતા રહીએ છીએ। આપણે બ્લાઉઝનું માપ કમ્પ્લીટ થઈ ગયું। હવે આપણે ડ્રેસનું માપ કઈ રીતે લેવાય તેનો આપણે વિડીયો જલ્દી લાવીશું। થેન્ક યુ ફોર વોચિંગ।